અને અત્યારે આપણા મેન છોકરાઓ છે એમને હાચવવાનું છે. એમને ક્યારેક ક્યારેક એક એક પેન્સિલ માટે અમને રડવું આવે છે કે એમને પેન લાવીને કેમનું આપીએ. ત્યારે મમ્મી કરીને પેન્સિલ માંગે ત્યારે અમને એવું થાય કે ભાઈ કેમ અમારા છોકરાઓને એક પેન્સિલ માટે અમને રડવું પડે છે. કંઈક મહેનત કરીએ તો એમને એક પેન્સિલ તો પણ અપાઈ દઈએ. શું કરીએ સાહેબ, પણ અમારે કંઈ ગુજારો જ નથી થતો. જ્યાં જઈએ ત્યાં કંઈ કામનું મળતર જ નથી. કેમની રીતે છોકરાઓને સંભાળીએ એ જ સમજ નથી. ભાઈ, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? યોગેશભાઈ. અને તમારું બેન? રંજના. તો ભાઈ, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું છું, મારી વાઈફ છે, 2 છોકરા છે, મમ્મી પપ્પા છે. અને અમે બંને જણા દિવ્યાંગ છીએ. અને હું એક જ છોકરો છું મા બાપનો. મને ઘર ચલાવવામાં ઘણી બધી તકલીફો પડે છે, કારણ કે એકલા હાથે બધું કરવું શક્ય નથી. એટલે હું ઘણી તકલીફમાંથી ગુજરી રહ્યો છું. કેવી રીતના પાથરણા પાથરીને હું ધંધોથી રોડ પર કરી રહ્યો, પણ એમાં પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે. કેમ કે ઘરમાં કમાવાવાળું કોઈ નહીં, હું એકલો જ છું, એકનો એક દીકરો છું. મમ્મી પપ્પાને સંભાળવું, છોકરાઓને સંભાળવું, અમે બંને પતિ પત્ની કેવી રીતના મેનેજમેન્ટ કરવું એ અમને જ સમજાતું નથી. અમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને ધીરે ધીરે જેમ તેમ કરીને અમારું પોતાનું ગુજરાન ચલાવે છે. અમુક સમયે અમારે એવી તકલીફ આવી જાય કે અમને અમુક સમયે ખાવાના પણ એ નથી રહેતા. અને દીકરા કવડા છે તમારા ભાઈ? 2 છોકરા છે, નાના જ છોકરાઓ છે, જે સરકારી સ્કૂલમાં ભણે છે. અચ્છા, કેટલામું ભણે છે બંને દીકરાઓ? એક 8મામાં છે અને એક 6ઠ્ઠામાં છે. એ તો છોકરા સંભાળવા છે, જઈએ છે કામે શોધવા, પણ કંઈ કામ નથી મળતું. મારાથી ઝાડુ પોતા બી નથી થતા. કેમનું ઝાડુ પોતા કરીએ? એના માટે અમે પછી કામ શોધીએ, કંઈ મળતું જ નથી દાદા. એના લીધે ઘણી તકલીફ પડે છે. તકલીફ તો થાય છે ભાઈ, શું કરીએ હવે? સમય આવે છોકરાઓને ખવડાવી દઈએ ને આપણે તો પછી એમને ભૂઈ જવું પડે. છોકરાઓને થોડી ભૂકા મારીએ, એક રોટલો એમને ખવડાવી દઈએ, આપણે ભલે ચાલી જાય કરીને ચલાવીએ, આજ નહીં તો કાલે મળશે એમ કરીને અમે ચાલીએ છીએ. અને અત્યારે આપણા મેન છોકરાઓ છે એમને હાચવવાનું છે. એમને ક્યારેક ક્યારેક એક એક પેન્સિલ માટે અમને રડવું આવે છે કે એમને પેન લાવીને કેમનું આપીએ. ત્યારે મમ્મી કરીને પેન્સિલ માંગે ત્યારે અમને એવું થાય કે ભાઈ કેમ અમારા છોકરાઓને એક પેન્સિલ માટે અમને રડવું પડે છે. કંઈક મહેનત કરીએ તો એમને એક પેન્સિલ તો પણ અપાઈ દઈએ, એવું થાય છે. આજે તમારા દીકરાઓ માટે તમે સ્ટેશનરી પણ નથી લઈ શકતા? એના માટે અમે મહેનત તો કરીએ, પણ અમને કંઈ રસ્તો જ નથી દેખાતો. અમે શું કામ કરીએ કે અમે વજન નહીં ઉંચકી શકીએ, કામ ધંધા પર કોઈ અમને રાખી નહીં શકે. વજન ઉચકાતું નથી, અમારે ચાલવાનું કંઈ બરાબર નથી. તો અમે કયા હિસાબથી મહેનત કરીએ એના માટે અમે સોચીએ કંઈ 2 પૈસાનું કામ કરીએ તો એનાથી કંઈક અમે આગળ વધીએ. અમારા છોકરાઓ આગળ ભણતર સારી રીતે કરે તો અમને સંભાળી શકે એ લોકો. એટલે તમે મહેનત તો કરવા માંગો છો? મહેનત તો કરવા અમે એટલું માનીએ છીએ કે તમે ખાલી સહારો આપો તો તમારો એટલો આભાર. શું બેન? તમારો આભાર કે અમને એટલું મદદ કરી આપો કે અમને કંઈક જગ્યા બનાવી આપો તો અમે 2 પૈસા કમાવા માટે આગળ વધવા માટે તૈયાર છીએ. અને મૂળ તમે ક્યાંના ભાઈ? અમે નાગપુરના છીએ. નાગપુરના છો? હા. અને સુરતમાં કેટલા સમયથી રહો છો? સુરતમાં 6-7 વર્ષથી રહીએ છીએ અમે. આપણી પાસે બીજું કોઈ ઓપ્શન બી નથી કે આપણે કંઈક કરી શકીએ. હવે અમે બંને જણા લાચાર છીએ કે અમે કંઈક બીજું કરવા બી જઈએ તો શું કરી શકીએ? અમારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી જેના લીધે અમે કરી શકીએ. એટલે કઈ રીતના લાચાર? બંને પગે લાચાર છીએ. હવે પગ જ લાચાર છે તો બીજું તો કંઈ અમને કામ જ નહીં મળી શકે ને સાહેબ. અમને કોઈ કામ ધંધા પર નહીં રાખી શકે કે ભાઈ તમે કેવી રીતના કામ કરશો, તમે વજન નહીં ઉચકી શકો, કશે જઈ નહીં આવર જવાનું કામ નહીં કરી શકો તો પછી કેવી રીતના તમને નોકરી પર રાખે? પછી અમે રોડ પર કંઈક થોડેક દિવસ શાકભાજી વેચીએ તો કંઈક ફળ વેચીએ, એવું બધું કરીને અમે અમારું પોતાનું ગુજરાન ચલાવીએ છીએ સાહેબ. એટલે જે પણ રોડ ઉપર તમારી પાસે છૂટક વ્યવસ્થા હોય, જે બધી વસ્તુ વેચો છો? હા, વેચીએ છીએ સાહેબ. તો અત્યારે હાલમાં શું કરવા માંગો છો તમે? અત્યારે અમે હાલમાં પોતાનું કંઈક એક રસ્તો મળી જાય કે એક જગ્યા પર શાંતિથી બેસીને કંઈક રોજગાર મળી જાય તેવું કંઈક રસ્તો મળી જાય તો અમે એ કરવા માંગીએ છીએ સાહેબ. અચ્છા, એટલે મહેનત કરવા માંગો છો? મહેનત કરવા માંગીએ છીએ, કેમ કે મહેનત કર્યા વગર છુટકારો નથી. મહેનત નહીં કરશું તો ખાશું શું સાહેબ?
એ વાત બી સાચી છે, મહેનત તો કરવી જ પડશે. મહેનત તો કરવી જ પડે. મહેનત કર્યા વગર અમે શું ખાશું, અમે છોકરાઓને શું ખવડાવશું, મા બાપને શું, મમ્મી પપ્પા ક્યાં સુધી સપોર્ટ કરશે? એ વાત બી સાચી છે, કામ તો કરવું જ પડશે. કામ તો કર્યા વગર છૂટકા નથી. કોઈ અમને એવું નહીં કે કોઈ અમને અનાજ ભરી આપે કે એવું કંઈ સારું. અમારે તો પોતાની રીતે જ કરીને જેમ કરીને કરવું તો પડશે જ. કર્યા વગર છુટકારો નથી સાહેબ. બિલકુલ સાચી વાત છે, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમારી પૂરી ટીમ દ્વારા તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધીને તમારા બંને દીકરાઓને તમે ભણાવી પણ શકશો. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તમારો ઘણો આભાર રહેશે સાહેબ. અમને રોજીરોટી મળી જશે, બેસીને અમે રોજગારી મેળવી લઈશું, તો તમારો ઘણો આભાર રહેશે સાહેબ. તમારો ઘણો આભાર રહેશે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ દિવ્યાંગ પતિ પત્નીની વાત તો સાંભળી થશે. હાલમાં આ દિવ્યાંગ પતિ પત્ની મહેનત કરવા માંગે છે, જીવનમાં આગળ વધવા માંગે છે અને ઘણી બધી તકલીફોમાંથી પોતે પસાર થઈ રહ્યા છે. અને ભાઈએ કીધું એ પ્રમાણે કે અત્યારે મારા ઘરમાં બીજું કોઈ જ નથી, મારા મમ્મી પપ્પાને પણ સંભાળવાના, મારા બંને દીકરાને ભણાવવાના પણ, અને અમારી પાસે ક્યારેક તો એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા ન હોય. અને મારા મમ્મી છે એ કચરા પોતાનું કામ કરીને મને ઘરમાં સપોર્ટરૂપ બને છે અને મારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી. આજે અમે બંને પતિ પત્ની લાચાર છીએ. આજે અમારે કામ કરવું છે, જીવનમાં આગળ વધવું છે, પણ આજે અમારી પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી. એના કારણે અમે લાચારતા સાથે કંઈક જીવી રહ્યા છે. તો આજે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ પતિ પત્નીને કંઈક એવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ દિવ્યાંગ પતિ પત્ની મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે. આપણે પૂજા પણ કરી દીધી છે અને આજે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા પણ કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના બંને દીકરાઓને ભણાવીને આગળ પણ વધારી શકે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રોજગારના સેટઅપ માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે દયાભાઈ કેશવભાઈ પરમાર, નલિતાબેન દયાભાઈ પરમાર. આજે એમની યાદમાં એમના દીકરા ભીખુભાઈ અને હરકિશનભાઈ અને એમની ડોટર હસુબેન દયાભાઈ પરમાર જે યુકેના રહેવાસી છે, આજે પરમાર પરિવારના પૂરા સપોર્ટથી, સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પરમાર પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક જરૂરિયાતમંદ, એક દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો ભાઈ, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાના રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે. તો આજે આ રોજગારના સેટઅપ થઈ ગયા પછી કેવું લાગે છે? આજે ઘણો આનંદ થાય છે સાહેબ. અમને દિલથી ખુશ થઈ ગયા છે સાહેબ અમે લોકો. ને અમને એવું લાગે છે કે આજે અમને એક સપોર્ટ સારો મળી ગયો તમારા થ્રુ, કે જે આજે અમે પોતાના પગ પર ઊભા રહી શકીશું. અને આજે આપણને સંપૂર્ણ સેટઅપ માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે દયાભાઈ કેશવભાઈ પરમાર અને નલિતાબેન દયાભાઈ પરમાર. આજે એમની યાદમાં એમના દીકરા ભીખુભાઈ, હરકિશનભાઈ અને એમની ડોટર હસુબેન દયાભાઈ પરમાર જે યુકેના રહેવાસી છે, આજે પરમાર પરિવારના પૂરા સપોર્ટથી, સહયોગથી તમને આજે રોજગાર મળ્યો છે. તો તમે આજે દયાભાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો? એમનો હું ઘણો આભાર માનું છું સાહેબ. એ પરિવારે જે મને સુવિધા કરી આપી છે
હું એમનો દિલથી ઘણો ઘણો આભાર માનું છું સાહેબ. બહુ ખુશ થઈ ગયો કે મને પોતે સ્વરોજગારી મળી ગઈ. હું એક જગા પર બેસીને શાંતિથી ધંધો કરી શકું, મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું, મારા બાળકોને હું ભણાવી શકું. એમનો ઘણો ઘણો દિલથી આભાર માનું છું સાહેબ. થેન્ક યુ સો મચ. બેન, કેવું લાગે છે આજે? બહુ સારું લાગે છે ભાઈ. આજે તમે લોકો સપોર્ટ કર્યો, અમને એટલું સામાન આપીને અમને રોજગાર આપ્યું. અમે મહેનત કરવા માંગીએ છીએ, એના માટે સારું છે. અમે હવે આગળ વધીશું અને આ ભાઈના નામથી અમે રોજ ભગવાનને દુઆ કરું છું. એ લોકો બહુ આગળ અમારા વચ્ચે એવી આગળ વધે. એ લોકો બહુ પૈયાવાળા થઈ જાય, એવા લોકોને મદદ બી કરે આગાડી. તો અમારા માટે સારું છે. જેવા આજે અમને મદદ કર્યા છે એવા એમની પાસે ઘણા બધા માણસો હશે, એ લોકો બધાને સપોર્ટ કરે. ભાઈનું આભાર એટલું કે અમને આટલું સામાન આપીને પગ પર ઊભા કરી દીધા. એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બસ આવો મહેનત કરો અને આગળ વધો, ઠીક છે? તો થેન્ક યુ સો મચ દયાભાઈ કેશવભાઈ પરમાર. આજે તમારા પૂરા પરિવાર થકી આ દિવ્યાંગ વ્યક્તિને એક મોટો સપોર્ટ મળ્યો છે. કારણ કે આ દિવ્યાંગ વ્યક્તિએ કીધું એ પ્રમાણે કે મારે મહેનત તો કરવી હતી, પણ મારી પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નહોતો. એના કારણે હું લાચારતા સાથે મારા દિવસો પસાર કરતો હતો. પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આ રોજગારના સેટઅપથી તમને શું ફાયદો થશે? મને એ ફાયદો થશે કે હું મારા પરિવારને ખુશીથી 2 ટાઈમનો રોટલો આપી શકું, મારા છોકરાઓને સારી રીતે ભણાવી શકું અને હું પણ પગ પર ઊભો રહી શકું. એટલું મને સપોર્ટ મળી ગયો. ઘણો ઘણો આભાર સાહેબ તમારા લોકોનો. અને જ્યારે તમારી પાસે રોજગાર નહોતો ત્યારે તમારી કેવી પરિસ્થિતિ હતી? ઘણી ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ. ઘણી ખરાબ પરિસ્થિતિ હતી. અમુક સમય એવો હતો કે અમને ખાવાનું નહીં મળતું એક ટાઈમ, એવી પરિસ્થિતિ હતી. પણ આજે એવું લાગે છે કે આટલા સપોર્ટથી પણ અમે કંઈ નહીં તો પોતાનો 2 ટાઈમનો રોટલો તો સુખેથી કાઢી શકશું સાહેબ. બિલકુલ સાચી વાત છે. બસ મહેનત કરો અને આગળ વધો. અને મહેનત કરવામાં કંઈ તકલીફ પડે તો આજે અમારી પૂરી ટીમ તમારી સાથે છે, ઠીક છે? ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ. તમારો હું દિલથી આભાર કરું છું સાહેબ. થેન્ક યુ સો મચ. કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી બસ, શકીએ બસ, અમારા અને વધારે આશીર્વાદ. લોકોની મદદ કરી શકીએ. અમારા તમને એકદમ અંતર દિલથી આશીર્વાદ છે કે તમે ઘણા સુખી રહો. તમે બી સુખી રહો. જે પરમાર પરિવારે જે અમને સપોર્ટ કર્યો છે એ પણ દિલથી આશીર્વાદ આપું છું. એ લોકો બી હંમેશા ખુશ રહે. થેન્ક યુ સો મચ.